સુરતની ઇકોસેલ પોલીસે 12.63 કરોડના રિસોર્ટ કૌભાંડમાં એક જ પરિવારના 3 આરોપીઓની ધરપકડ કરી છે. રોકિયા હિલ રિસોર્ટ અને એડવેન્ચર પાર્કના નામે ભાગીદારી સાથે કરોડની છેતરપિંડી કરાઈ હોવાનું સામે આવ્યું છે. સુરત ઇકોસેલ પોલીસે કરોડોની છેતરપિંડીના કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. રોકિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્કના નામે 12,63,19,000 રૂપિયાની છેતરપિંડી કરવાના કેસમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ખુશમનભાઈ રેવાશંકરભાઈ પટેલ, પુનિતાબેન ખુશમનભાઈ પટેલ અને સ્મિત ખુશમનભાઈ પટેલનો સમાવેશ થાય છે. આરોપીઓ એક જ પરિવારના સભ્યો છે અને પિતા, પુત્ર તથા પત્નીએ સાથે મળી ભાગીદારો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે. આરોપીઓએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતેની જમીન ઉપર રોકિયા હિલ રિસોર્ટ અને જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાનું કહી રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં ફરિયાદીને અમુક સમય સુધી નફો ચૂકવવામાં આવ્યો, પરંતુ બાદમાં 5,50,00,000 રૂપિયાનો નફો ચૂકવ્યો નહોતો. ત્યારબાદ ભાગીદારોને રેસ્ટોરન્ટમાં પ્રવેશ બંધ કરી નામ બદલી હોટેલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી દેવાયું હતું. આ સમગ્ર મામલે ફરિયાદી અને અન્ય ભાગીદારોનું રોકાણ તથા નફો મળી કુલ રૂપિયા 12.63 કરોડ રૂપિયાના ચાવ કરી જવાનો આક્ષેપ છે. આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન ભરત બાબુરાવ ગાવિત અને યશવંત બાબુરાવ શિરસાઠ પણ કાવતરામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી શ્રી ચંદ્રેશભાઈ લાકડાવાલાએ મહારાષ્ટ્રના લક્કડકોટ ખાતે આવેલ વિસ્તારમાં જલસા બાર નામનું અને રોસિયા રિસોર્ટ તરીકે એક પ્રોપર્ટીમાં પોતે ભાગીદાર તરીકે રોકાણ કરેલું હતું. અને આ રોકાણ કર્યા બાદ એમણે જે ભાગીદારો સાથે રોકાણ કરેલું હતું એ રોકાણ અનુસંધાને તેઓને તેમના અન્ય ભાગીદારો તરફથી કોઈપણ પ્રકારનું વળતર વગેરે મળવાનું બંધ થઈ ગયું. આ અનુસંધાને તેઓએ એમના ભાગીદારો સાથે વાતચીત કરી અને જે કંઈ પોતાના રોકાણ મુજબનું વળતર હોય, પ્રોફિટ હોય એ આપવા માટે તેઓએ જણાવેલ, પરંતુ તેમના અન્ય ભાગીદારોએ આ પ્રકારે કોઈપણ પ્રકારનો એમને રિસ્પોન્સ નહીં આપેલો અને કોઈપણ પ્રકારનું નફામાં તેમને વળતર નહીં આપતા તેઓએ અત્રે ઇકોસેલમાં ફરિયાદ કરેલી હતી. જે અનુસંધાને સરબતપુરા ખાતે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ તપાસ કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને અમે ધરપકડ કરેલી છે. તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. કઈ રીતની લાલચ આપવામાં આવતી ઊંચા? તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે. આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા. પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો દાખલ કરાવ્યો. કેટલી રકમની છે? કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. તેમનું રોકાણ અને વળતર સાથેની કુલ રકમ 12 કરોડ જેવી થાય છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.